સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં અચાનક ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં મહાનગરપાલિકાની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ અચાનક સર્જાયેલા ભંગાણને કારણે રસ્તા પર પાણીનો વ્યાપક વેડફાટ થયો હતો. મહત્વની બાબત એ છે કે આ ઘટના નાયબ મુખ્યમંત્રીની ઓફિસ નજીક બની હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટર પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ પર પહોંચીને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને પાણીના વેડફાટને અટકાવવા તેમજ ભંગાણનું સમારકામ કરાવવા અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે તંત્રને જાણ પણ કરી હતી. રોડ પર ભંગાણ સર્જાતા પાણી બહાર આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. પાણી ક્યાંથી અને કેવી રીતે બહાર આવ્યું તે અંગે પણ તપાસ જરૂરી બની છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી હતી. પાર્લે પોઈન્ટ જેવા મહત્વના વિસ્તારમાં તે પણ નાયબ મુખ્યમંત્રીની ઓફિસ નજીક જ રસ્તા પર પાણીનો વેડફાટ થતાં મનપાની કામગીરી અને જાળવણી વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા કેટલા સમયમાં ભંગાણનું સમારકામ કરવામાં આવે છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે શું પગલાં લેવામાં આવે છે. પાણીની લાઈન ફાટી ગઈ છે. હવે અત્યારે અમારી પર એક કાર્યકર્તાનો અમારે પર ફોન આવ્યો છે, સ્થાનિક કાર્યકર્તા છે કે તેમને પર ફોન આવ્યો કે હવે આપણે અશોક પાન પાસે પાણીની લાઈન ફાટી ગઈ છે અને આપણો ઉપરનો રોડ પણ ફાટી ગયો છે. તો તાત્કાલિક ધોરણે અમે કોર્પોરેશનમાં અધિકારીઓને જાણ પણ કરી છે અને હમણાં તેઓ આવશે અને આપણી કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવશે. અધિકારીઓ બધા પૂરું અમને સપોર્ટ પણ કરે છે અને અમારું તે એક ફોનથી પણ એ લોકો આવી જાય છે. કદાચ કોઈ આપણે કંઈ કાર્યમાં આવશે એટલે આવી તો જાય છે અને કરીએ છીએ અમે પાછું એમને ફોન પણ કરીએ છીએ અને અમને બોલાવીએ છીએ એટલે કાર્ય આપણું જલ્દીથી જલ્દી ધોરણે તાત્કાલિક ધોરણે પૂર્ણ થાય એવી અમે પૂરી એમની રાખીશું. સિટી લાઇટ અશોક પાનની સામે ભગવતી આશીષની પાસે પાણીની લાઈન તૂટી છે. મને અમારા સ્થાનિક કાર્યકર્તાનો ફોન આવ્યો, એનો અનુસંધાનમાં હું આવ્યો અને મેં જોયું તો પાણીની લાઈન બ્રેક થઈ છે. પાણી અત્યારે પીક અવર છે. પાણી અત્યારે અમારી ત્યાં લાઈન પાણીનો ફ્લો ચાલુ છે, એના લીધે પાણી પુષ્કળ પ્રમાણમાં બહાર નીકળી રહ્યું છે. જે પ્રમાણે લાઈન જમીનમાં ફાટી છે તે પ્રમાણે રોડ પણ આખો ઉચકાઈ ગયો છે અને ખૂબ જ પાણી વહી રહ્યું છે. મેં લાગતા વળગતા કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી દીધી છે અને એ લોકો પણ હમણાં આવે છે અને પછી ખોયદા પછી જ ખબર પડશે કે કેવી રીતે લાઈન બ્રેક થઈ છે.